એક વ્યક્તિ એવી છે કે એને ખાસ એનો શોખ છે, એ આપણામાં નથી આવ્યો, એ એકલો ફરવા આવ્યો છે. એ આપણામાં કોઈને એકને ભેગો થઈ જાય અને પરાયણે તમને લઈ જાય. તમે એમ કહો ભાઈ હું જિંદગીમાં ચાખ્યું નથી ને પીતોય નથી, પણ કે ભાઈ આમ તો જોવા તો આય. અમે મુંબઈ ગયા હતા, બાપુની ઓલી કિન્નર કથા હતી ને માનસ કિન્નર, તે અમે દિગુભાન તે હાવ હોવાઈને સીડ્યા. મેં કીધું હાલો બિયર બારમાં જાય. એટલે ગયા, એટલે અમે 4 જણા આગળ, દિગુભાઈ તરત મૂછું હરખી કરી, એટલે 2-3 જણા અમારા કાઉન્ટર ઉપર ઠેઠ પડી ગયા. ઠાकुर साहब आ रहे. तो ओलो क्या बात करते हो, ठाकुर साहब आ गए. ता तो दिगु बापू ठाक ठाक ना, दिगु बापू के नाच गाना બંધ, એટલે બધું બંધ થઈ ગયું. સપડા બધું ઓ બેટિયા કો બોલાવો, એટલે દીકરીઓને નાચતી હતી, 500 રૂપિયા આપ્યા દિગુભાઈ, જાઓ બેટા નાચને કા નહીં બેટા, આજ બેસો. ઓલા બાપજી આપ ક્યાં લેંગે, कुछ नहीं पानी लाओ. पानी पी લીધું. મેં દિગુભાઈ કાનમાં કીધું કોઈ ઓળખે નહીં, પેલા હવે હબ નીકળી જવાય, ભારવા નીકળી જાય. અમે એન્ટ્રી પાડીને નીકળી જાય. બોલો જો ફાડ દે, બસ આમ એન્ટ્રી પાડીને નીકળી જાય. વાત એટલી હતી કે એ વ્યક્તિ તમને કોઈ અંદર લઈ જાય, તમે અહીંયા ગયા ક્યાંય કાંઈ કોઈ વસ્તુ નથી બીજી, તમે લીધું નથી પીધું નથી, પણ તમને એવું લાગ્યું મેં જોઈ લીધું, હવે તારે બેસું દેશ, હું નીકળી જાઉં. અને એ માણસ કાંઈ કર્યા વગર તમે ખોટું ખોટું જ ગયા છો, ખાલી ખાલી જ ગયા છો. અને જેવા બારમાલી બહાર નીકળવા જાઓ અને એમાં આપણું આ ટોળું નીકળે અને એ તમને એમાંલી બહાર નીકળતા જોઈ જાય તો કેવું લાગે? તો ખરાબ વસ્તુમાં ખોટું ખોટું જવાથી આબરૂના કાકરા થતા હોય, તો આમાં ખોટું ખોટું આવવાથી જો કલ્યાણ ન થાય તો તેને ભાગવત ન કહેવાય. હે અરે સદગુરુની કૃપા થાય બાપુ. દાદા એક બોલો શેર છે બાપુ, સદગુરુ ગુરુની કૃપા થાય તો કેવું થાય? કારણ કે અહીંયા જેટલા આવ્યા છે બધા ગુરુ વાળા આવ્યા છે, પોતપોતાના ગુરુની સાથે આવ્યા છે. ગુરુને લેજો સંગાત મુજા બેલીડા. અને આ અમુક વાતો ગુરુ ગુરુ વાળાને જ સમજાય, બીજા ને ખબર પડે. જબ તક બીકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા. જ્યાં સુધી હું વેચાણો નહોતો ત્યારે કોઈ મને હાલ નહોતું પૂછતું. અને વાતે સાચી ને, કોણ ખરીદે છે એના ઉપર આધાર, કોણ આપણે ખરીદે છે. હમણાં અમે ગોવિંદ કાકા મને કે મારે ભાઈ 3-4 દી ગીરમાં રહેવું છે, ત્યાં પંખો ન હોય લાઇટ ન હોય, મને કે એવું જ રહેવું છે. અને પછી અમે 2-3 દી ત્યાં રોકાણા અને રસ્તે પછી નીકળવું હતું. પછી એક હોટલ આવી, ત્યાં લઈ એને છૂટું પડવું હતું, મારે જુદો કેળા જુદા કાગડા હોટલ હતી. એટલે મેં કીધું બાબુ કાકા આ ચા અત્યારે મારી પીવાની છે. મને જવાબ બહુ સારો આપ્યો. મને કે તું તારી રીતે આપી એને અને મારે મારી રીતે આપવી. ગ્રાહક કોણ છે એના ઉપર આધાર છે. બહુ સારું. આપણને કોણ સાંભળે છે એના ઉપર બહુ આધાર છે. આપણને કોણ સાંભળે. જબ તક બીકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, तुमने खरीद कर मुझे अनमोल कर दिया. हीरा तो राजाना मुंगटમાં લાગવા મળ્યા ને પછી ખબર પડી કે આને કિંમતી કહેવાય. નરસિંહાની ઊંડી ન સ્વીકારી હોત તો ખબર કેમ પડત ભજન શું કહેવાય? મીરાનું ઝેર ન પચાવ્યું હોત તો ખબર કેમ પડત કે નારાયણનું ભજન શું કહેવાય? અને દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા કૃષ્ણ, આખા હિન્દુસ્તાનના વસ્ત્ર પૂર્યા ત્યારે. અને દ્રૌપદીના વસ્ત્ર ન પુરાણા હોત તો ક્યાં મુખે હિન્દુસ્તાનની સંસ્કૃતિની વાતો આપણે પરદેશમાં કરી શકત? કોક આવીને કહે કે શું તમે કૃષ્ણ કૃષ્ણ ચોટ્યા છો, શું તમે રામ ને રામ ચોટ્યા છો, તમારી ભરી સભામાં એક અબળાની આબરૂ નથી બચાણી. એક દ્રૌપદીના વસ્ત્ર નહોતા પૂર્યા. કોઈ પૂછતું હતું ભીષ્મ કેમ બોલ્યા નહીં, ત્યારે અવાજ એ જ આવે કે આવી કઈ ઘટના ઘટતી ત્યારે ભીષ્મ ચૂપ રહેતા. તેનું કારણ એક જ હતું કે આની આજુબાજુ ત્યાં ગોવિંદ હોય, આમાં ખોટું માથું ન મરાય અને એની લીલા કરવા દે. નગર 170 વર્ષનો ગંગાનો દીકરો બેઠો હોય તાતેવડ છે કોઈની સામું જોઈ શકાય ભલામણ, પણ મારા ગોવિંદને અહીંયા કાંઈક કરવું લાગે છે. હતો એમાં વિકર્ણ, ભરી સભામાં વિકર્ણ 16મો ભાઈ દુર્યોધનનો, એને કર્ણના પગ ઉપર પગ મારીને કીધું કે એ કર્ણ શું આવી સભામાં બેઠો છો? ભૂલથી જો દ્રૌપદી મને એમ કે બચાવ અને જો ડાગડા ન પાડી નાખું તો વિકર્ણ નહીં.
અને આવી સભામાં બેસવાનું. ત્યારે કરણ બોલ્યો છે સાનો મનો બેસ નહીં, ડાપણ છે, બધા ડાપણ છે, ન્યાય કરણનો મને ભરોસો દેખાયો. આ કથા બાપુએ કીધું ને મહાભારત મારી નાખ. મારે જે પ્રસંગમાં જવું છે એમાં જવું છે. થોડુંક હસાવાય છે. આ તો આ ભાગવત આયા ને અહીંયા લંકામાં બેઠા એટલે એક બે હારી વાત, બધી હારી જ વાત છે. હું મોડી વાત તો કરતો જ નથી, નબળી વાત જ નહીં. આપણે એક ભાઈ દાદા અમને ઘણા કહે જેને પ્રોગ્રામ નથી કરવા, જેને એક રૂપિયો ખર્ચવો નથી, એ શું કે મારા દીકરાઓનું હાલી ગયો ગલોંદામાં હો, લે અમને આમાં ગલોંદામાં હાલી ગયો એમ કે. વાહ, આ દુનિયામાં એક પણ વસ્તુ, એક પણ શબ્દ ખોટો નથી, કારણ કે શબ્દ પણ બ્રહ્મ છે. એને ગલોંદો કહેનારો માણસ એ પણ ધાર્મિક ન હોઈ શકે. એક પણ વસ્તુ ખોટી, કાં ઘટના ઘટી ગઈ છે અને કાં ઘટના ઘટવાની છે. આ બોલાય એ વસ્તુ બનતી હોય બનતી જ હોય. બાપુ વર્ષો પહેલા કવિ દાદ બાપુએ કવિતા લખી હતી કે નર્મદા હાલી સાબરમતીને મળવારે લોલ. વર્ષો પહેલા લખ્યું હોય ને કે સાબરમતી નદી ને બેન નર્મદા મળવા આવે છે અને બે બેનડીઓ ભોગાવા ને રાખડી બાંધવા જાય. ભોગાવો નદી, સુરેન્દ્રનગર. હવે આ ત્યારે આ કવિતા લખાણી ત્યારે બધા દાંત જ કાઢ્યા હતા કે દાદ બાપુને સટકી ગયું લાગે. પણ જ્યારે નર્મદાનું પાણી સાબરમતીમાં નખાણું અને ત્યારે મોદી સાહેબની હાજરીમાં કવિ દાદનું સન્માન કરવામાં આવ્યું હતું. અને રૂપાલાજી બોલ્યા હતા કે કવિ દાદ તમે વર્ષો પહેલા લખ્યું હતું, આજે બે બેનડીયું ભેગ્યું થયું અને ન્યાલી પાછી પાઇપલાઇન દ્વારા ભોગાવામાં પાણી નાખ્યું. ત્યારે કીધું કે આ બે બેનડીઓ જો રાખડી બાંધવા આવી પાછી. કોઈ પણ શબ્દ કવિ એ લખી નાખે છે એ મિથ્યા થતું જ નથી, પણ કોણ સાંભળે છે એના ઉપર આધાર. એટલે આ પ્રસંગ મારે પેલો ટૂંકો લઈ લઉં. जब तक बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. गुरु केવો મળે છે. પ્રહલાદ ને નારદ મળ્યા. આનો એક પ્રસંગ, ગામડાનો માણસ, ટૂંકી વાત લઉં. પોતાની વાડીએ ખેતી કામ કરે છે અને દાદા કામ કરતા કરતા એને એક ચમકદાર હીરો મળે છે. સાફ કરી જોઈ કહો બહુ આ ચમકદાર પથ્થર છે, આની કરોડો રૂપિયા કિંમત આવશે. આમ થોડોક જાણકાર, પણ આમ જાણકાર નહીં. એને એવી ખબર કે આવું તબકે એનું કાંઈક આવે, એટલી ખબર પડી જાય ને તોય ઘણું. એટલી ખબર પડી જાય ને કે આમાં કાંઈક આવે છે યાર. તમે આપણે ભલે ભાગવતમાં શ્લોક સમજાય ન સમજાય, અમે દુહાસન ગાતા હોય અમે નથી સમજાણાયજી, પણ તમને અમને બે નથી મજા આવતી. દાદાએ કીધું ને અંધારામાં ગોળ ખાવ કે ઓલામાં મીઠો જ લાગે, એનો ગુણ. આપણે જો આમાં બેઠા છીએ, આમાં બધા સારા જ માણસો છીએ. આપણે અમે લગભગ બધા આમ જ કહી. હું કામ આવું બધે કહે એનું કારણ છે કે બધે એ જ માણસ આવવાનું છે ને, જેને હળ નથી ઉજવાની હોઈ જવાના. એટલે અહીંયા જે આવ્યા છે એ વાત ફાઇનલ જ છે. કોઈ આમાંથી મુંબઈ જાય અથવા તો અહીંયા બિયર બાર હોય, અહીંયા એમાં